બનાસકાંઠાનું બાબર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં બાબર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સાબરકાંઠાનું ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ત્યારે ભારે વરસાદ વચ્ચે ભમરા ગામનો સંપર્ક કપાયો છે। ગામના અનેક પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે હરનાવ નદીમાં પાણીનો પ્રવાહ વિરત વધ્યો છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું। પાણી વધતા જ સામસામેના ગામો સંપર્ક વિહોણા થયા છે। ભમરા ગામના લોકોને 2 દિવસથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કરિયાણું, પશુપાલન અને ડેરીમાં જવા માટે મોટી મુશ્કેલી વેઠવી પડી છે। ભમરા ગામે જવાના મુખ્ય માર્ગ પર મોટો ડીપ બનાવાયો છે। હરણાવ ઓવરફ્લો થતા ડીપ પર અવરજવર બંધ થઈ છે, જ્યારે સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં નવા બનાવેલા ડીપમાં તંત્રએ પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવી પુલ બનાવવાની માંગ કરી છે, ત્યારે ભમરા ગામે જવાના મુખ્ય માર્ગ પર ડીપ બનાવાયો છે। હરણાવ ઓવરફ્લો થતા ડીપ પર અવરજવર બંધ થઈ છે, ત્યારે સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર, જ્યાં ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું। ભારે વરસાદ વચ્ચે ભમરા ગામનો સંપર્ક કપાયો। ગામના અનેક પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વિરત વધ્યો છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું। પાણી વધતા જ સામસામેના ગામો સંપર્ક વિહોણા થયા છે, ત્યારે ભમરા ગામના લોકોને 2 દિવસથી ભારે હાલાકી પડી રહી છે। આ સાથે જ કરિયાણું, પશુપાલન અને ડેરીમાં જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે। ભમરા ગામે જવાના મુખ્ય માર્ગ પર ડીપ બનાવાયો છે। હરણાવ ઓવરફ્લો થતા ડીપ પર અવરજવર બંધ છે, ત્યારે સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, શું કહેશો? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા ખેડબ્રહ્માના ભમરા ગામે સમગ્ર ગામનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં આવેલા પાણીના ભારે પ્રવાહના કારણે ભમરા સહિત આસપાસના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે હરણાવ તબક્કા 1 ઓવરફ્લો થતા ભમરા ગામ તરફ જતો મુખ્ય માર્ગ બંધ થયો છે। નવીન નિર્મિત ડીપ પાણીથી ઘેરાઈ જતા અવરજવર અશક્ય બની છે, તો ગામના રહેવાસીઓ જીવના જોખમે વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યું છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના લીધે દૂધ ડેરી, કરિયાણું, પશુપાલન અને અન્ય ચીજ વસ્તુઓ પણ ભારે મુશ્કેલી પડી છે। ત્યારે ગામના લોકો દ્વારા તંત્ર દ્વારા નિર્માણ કરાયેલા ડીપ ઉપર ભરોસો ન રહ્યો હોવાની પસ્તાવો મળી છે। ત્યારે લોકોએ આરોપ લગાવે છે કે તંત્રએ યોગ્ય ઢબે માળખાકીય આયોજન ન કર્યાના કારણે આજે તેમની હાલત કફોડી બની છે। ભમરા ગામના નાગરિકોએ તાત્કાલિક રીતે પુલ બનાવવાની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભમરા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે।